જય શ્રી કૃષ્ણ મિત્રો. તો નરસિંહ મહેતાની આજીવિકાનો કોઈ ચોક્કસ આધાર ન હતો, જેના કારણે તેમના પરિવારનું ભરણ પોષણ મોટા ભાગે તેમના ભાઈ બંસીધર અને ભાભી ઝવેરબાઈ મહેતી પર નિર્ભર રહેતું હતું. ઝવેરબાઈ સ્વભાવથી આકરા, સ્પષ્ટ વક્તા અને ગમે તે વાત પર ગુસ્સે થઈ જવાની નૈસર્ગિક વૃત્તિવાળા હતા. તેઓને નરસિંહ મહેતાનું એકલવાયું અને નિષ્ક્રિય જીવન ગમતું ન હતું. ઝવેરબાઈ સતત નરસિંહ મહેતા પર ટિપ્પણીઓ કરતા, ક્યારેક તો મજાકમાં અને ક્યારેક બહુ તીક્ષ્ણ શબ્દોમાં નિંદા કરતા. નરસિંહ મહેતા તેમના ભક્તિભર્યા જીવનમાં મસ્ત હતા. તેઓ કદી પણ આ ટિપ્પણીઓ કે આક્ષેપોને મહત્વ આપતા નહીં. ઝવેરબાઈને ઘણી વખત લાગતું કે નરસિંહ મહેતા પોતાની ભક્તિમાં આટલા મગ્ન થઈ ગયા છે કે પરિવાર માટેની કોઈ પણ જવાબદારીને તેઓ ધ્યાનમાં નથી લેતા. એક દિવસ ઝવેરબાઈએ ખૂબ ગુસ્સામાં આવીને નરસિંહ મહેતા પર ઉપહાસ કર્યો. તેમણે કહ્યું કે તમે રોજ રાત દિવસ ભગવાનના ભજન ગાઓ છો, પરંતુ આ ભજનથી કંઈ પેટ ભરાશે? કંઈ પરિવારમાં ખુશાલી આવશે? આવા આકરા ટોણા અને તેમની ભક્તિના ઉપહાસ સાંભળીને નરસિંહ મહેતાએ નિર્મળ હૈયાથી માફી માગી. પણ આ અપમાન તેમના અંતર પર અસરકારક બની ગયું. નરસિંહ મહેતાના મનમાં એક વિશેષ લાગણી જાગી અને તેમણે સંસાર છોડવાનો સંકલ્પ કર્યો. તેમણે નિર્ણય કર્યો કે હવે ઘરની સાથે મોહ અને માયા અને સંસારના તમામ બંધનો છોડીને ભગવાનની આરાધનામાં મગ્ન થશે. નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ અર્પણ કરવા વનમાં નીકળી ગયા. તેઓ જંગલ તરફ આગળ વધ્યા. રસ્તામાં તેમને એક જૂનું ખંડેર મળ્યું, જ્યાં તેમને એક શિવલિંગ નજરે પડ્યું, જેની વર્ષોથી કોઈ પૂજા થતી નહોતી. નરસિંહ મહેતાએ તે સ્થળે રોકાઈને શિવલિંગની પૂજા શરૂ કરી. શિવજીની આરાધનામાં મગ્ન થઈ તેઓ 7 દિવસ સુધી ખાધા પીધા વિના ભોળાનાથની ભક્તિમાં લીન રહ્યા. 7 દિવસ પછી શિવજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દર્શન આપવા માટે પ્રગટ થયા. તે દિવસ ચૈત્ર સુદ 14 માનવામાં આવે છે. શિવજીએ નરસિંહ મહેતાને કહ્યું કે હે ભક્ત, તારી આકાંક્ષા શું છે? તું શું ઈચ્છે છે? નરસિંહ મહેતાએ શાંતિથી વિનંતી કરી કે હે ભોળેનાથ, મને શ્રી કૃષ્ણની રાસલીલા જોવા મળે તે મારી એકમાત્ર ઈચ્છા છે. શિવજીએ આ ઈચ્છા પૂર્ણ કરી અને નરસિંહ મહેતાને રાધાકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. નરસિંહ મહેતાને એક સળગતી દિવ્ય પ્રકાશવાળી મશાલ આપી, જેના અજવાળાથી નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની રાસલીલાનો આનંદ માણી શકે. આ રાસલીલા જોવામાં નરસિંહ મહેતા એટલા તલ્લીન થઈ ગયા કે મશાલ પૂરી થયા પછી તેનો હાથ સળગતો હતો તેનું તેને ભાન જ ન રહ્યું. રાસલીલાના આ અદ્વિતીય દર્શનથી નરસિંહ મહેતાના અંતરમાં ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગ્યો. શ્રી કૃષ્ણની રાસલીલા જોઈને નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આરપાર વિમુખ થઈ ગયા. શ્રી કૃષ્ણની આજ્ઞાથી નરસિંહ મહેતા સંસાર તરફ પાછા ફર્યા. તેઓએ નક્કી કર્યું કે હવે
જીવનમાં પ્રભુ માટે જ જીવવું છે. તેઓએ લોક જાગૃતિ લાવવા માટે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના પદો રચવા શરૂ કર્યા. જ્યારે નરસિંહ મહેતા ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે ભાભી ઝવેરબાઈના ચરણ સ્પર્શ કર્યા અને શ્રદ્ધાપૂર્વક કહ્યું કે તમારા ટોણા અને ઉપહાસ મારા માટે આઝાદીની ચાવી બની ગયા. ધન્ય છો તમે, જેમણે મને પ્રભુ સુધી પહોંચાડ્યા. આમ નરસિંહ મહેતા પરિવાર સાથે ભાભીના ઘરનો ત્યાગ કરીને બીજા ગામમાં ધર્મશાળામાં રહેવા લાગ્યા. ધર્મશાળામાં રહેતા રહેતા 2 દિવસ પછી એક બ્રાહ્મણ તેમનું નામ લઈ આવ્યા અને તેમની પાસે હરિકથા સંભળાવવાની વિનંતી કરી. કથા પૂરી થયા પછી એ બ્રાહ્મણે નરસિંહ મહેતાને રહેવા માટે નવું ઘર આપ્યું. આ જ રીતે નરસિંહ મહેતાના જીવનમાં દરેક મુશ્કેલીમાં પ્રભુ શ્રી કૃષ્ણની લીલા પ્રગટ થતી હતી. આ જીવન પ્રસંગે સ્પષ્ટ કર્યું કે ભગવાનના માર્ગે ચાલનારા ભક્તની સમસ્યાઓનો ઉકેલ વિધાતાનું આયોજન છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મહેતાની દીકરી કુંવરબાઈના વિવાહ કોની સાથે ક્યારે થયા તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.